નમસ્કાર ખેડૂત મિત્રો, ખુલીમલ એગ્રોમાંથી હું છું હિંસુ નિમિષ અને આજે આપણે વાત કરવાની છે જમીનનો નમૂનો કઈ રીતે લેવો. એ પહેલાં સમજીએ કે જમીનનો નમૂનો અત્યારના સમયમાં લેવો કેમ જરૂરી બની ગયો. તો આપણે આડેધડ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવા માંડ્યા છીએ, જેનાથી જમીન આપણી બગડતી જાય છે અને જોઈએ એટલું રિઝલ્ટ આવતું નથી. આપણને એ જ ખબર નથી કે આપણી જમીનની અંદર કયા પોષક તત્વોની ખામી છે. નાઇટ્રોજન ઘટે છે, પોટાશ ઘટે છે કે ફોસ્ફરસ ઘટે છે, અને આપણને જે યોગ્ય લાગે એ ખાતર આપણે નાખી દઈએ છીએ, જેથી કરીને આપણા ખર્ચા પણ વધતા જાય છે અને સામે રિઝલ્ટ એટલું આવતું નથી. તો એ રીતે આડેધડ ખર્ચા કરીને કાંઈ આપણે ફાયદો થવાનો નથી, સામે ખર્ચા વધશે અને નુકસાની થશે. આપણે કોઈ રસોઈ હોય તો એમાં આડેધડ કોઈ વસ્તુ નિમક છે તો નિમક એમને નાખી નથી દેતા. અત્યારે આપણે કેવું કરીએ છીએ કે યુરિયા સસ્તું છે તો નાખો યુરિયા. તો આપણે નિમક સસ્તું છે એટલે હું રસોઈમાં વધારે નાખી દઉં તો શું થશે કે આપણી જમીનમાં યુરિયા વધારે નાખશું તો એ એક નુકસાન જ કરશે, ફાયદો નહીં કરે. જોઈએ એ પ્રમાણે જ આપવાની જરૂર છે. જેમ શાક હોય આપણું, એની અંદર મીઠું વધી જાય એટલે કે નિમક વધી જાય તો એ ખારું થઈ જાય છે, એમાં આપણી જમીન પણ બગડતી જાય છે. તો આ બધી વસ્તુ આપણે ખાસ જોવી જરૂરી છે કે આપણી જમીન અંદર શું ખૂટે છે અને એ જ વસ્તુ આપણે નાખશું તો ખર્ચા પણ ઘટશે અને રિઝલ્ટ પણ સારું મળશે. હવે સૌથી પહેલાં વાત કરીએ જમીનનો નમૂનો કઈ રીતે લેવો. તો જમીનનો નમૂનો આપણે લેશું તો આપણને ખબર પડશે કે પીએચ આંક કેટલો છે. 7 પીએચ આંક છે એ તટસ્થ પીએચ આંક છે તો આપણું પીએચ આંક પણ જાણવા મળશે, કાર્બનનું પ્રમાણ પણ જાણવા મળશે, કયા પોષક તત્વો આપણા જમીનની અંદર રહેલા છે એ પણ જાણવા મળશે. હવે સૌથી પહેલાં વાત કરીએ કે જમીનનો નમૂનો કઈ રીતે લેવો. એ પહેલાં જે ખેડૂત મિત્રો નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો અને બીજા ખેડૂતને પણ શેર કરજો, જેથી કરીને એને પણ આ માહિતી મળી રહે. હવે વાત કરીએ કે નમૂનો કઈ રીતે લેવો. તો સૌથી પહેલાં આપણે જમીનની અંદર જ્યાં સેઢો પાડો હોય ત્યાં ના લેવો, કેમ કે ત્યાં કચરો હોય તો કાર્બનનું પ્રમાણ વધારે આવે. ઝાડ નીચેથી ના લેવો, કેમ કે જો લીમડાનું ઝાડ હોય તેના ફૂલની અંદર ફોસ્ફરસ હોય, એ અહીંયા નીચે કરેલા હોય તો ફોસ્ફરસનું પ્રમાણ વધારે આવી જાય છે. તેમજ તાજું છાણિયું ખાતર નાખ્યું હોય ત્યાંથી પણ ના લેવું. તેમજ ભેજવાળી જમીનમાંથી ના લેવો, ખેડ કરીને પછી લેવો, જેથી કરીને કમ્પ્લીટ આપણું જમીનની અંદર શું પોષક તત્વો છે અને ક્યાં નથી એ ખબર પડી રહે. તો આ વસ્તુની ખાસ તકેદારી રાખવી. હવે જમીનનો નમૂનો લેવો હોય તો કોદાળીથી લેવો, જે કાટવાળી ના હોવી જોઈએ. જો કાટવાળી છે તો લોહ તત્વનું પ્રમાણ વધારે આવશે, એટલે ચોખ્ખી કોદાળી લઈ અને વી આકારમાં લેવો, 9 ઇંચ ઊંડો ખાડો કરીને. ઉપરથી સૌથી પહેલાં માટી હટાવી નાખવાની, સામાન્ય કચરો કેવું હોય તો હટી જાય. પછી ખાડો કાઢીને 9 ઇંચ ઊંડેથી લેવો. અલગ અલગ જગ્યાએથી લેવો, જેમ કે એક આપણે 10-20 ફૂટ અંદરથી લીધું, બીજું 40 ફૂટ અંદરથી લેવું. એમ આપણી જમીનની અંદર બધો ભાગ આવી જાય અને વ્યવસ્થિત રીતે 8-10 જગ્યાએથી નમૂના લેવા, જેથી કરીને 500 ગ્રામની માટી છે એ આખી આપણા જમીનની અંદર શું છે અને શું નથી એ જાણવાનું છે. એટલે એક પાકો રિપોર્ટ આપણને મળી રહે. જેમ આપણે ડૉક્ટર પાસે જઈએ અને એમ કે રિપોર્ટ કરાવ્યો એ મુજબ ટ્રીટમેન્ટ છે કરવાની છે, તો એ જ પ્રમાણે આમાં પણ આપણે પાકો રિપોર્ટ આવશે તો પાકું આપણી જમીનની અંદર ખાતર કી નાખવું એ ખબર પડશે. હવે જમીન 500 ગ્રામ લેવી છે તો આપણે 8-10 જગ્યાએથી લેશું તો એ માટી ખૂબ વધારે થશે. તો એની અંદર આપણે 4 ભાગ કરવાના, એમાંથી 2 સામસામેના ભાગ જવા દેવાના અને 2 સામસામેના ભાગ ભેગા કરવાના. એમ વારંવાર કરતું રહેવાનું છે. 500 ગ્રામ માટી વધે ત્યાં સુધી એ કરવાનું છે. ત્યારબાદ એ માટી છે એને આપણે કોઈ પણ એક પ્લાસ્ટિકની પોલિથીનની બેગની અંદર ભરવાની, એની અંદર ચીઠ્ઠી નાખી દેવાની છે લખીને વ્યવસ્થિત આપણું ગામ, નામ, તાલુકો, જિલ્લો, મોબાઈલ નંબર, કયો પાક વાવેલો હતો, કયો પાક આપણે વાવવાનો છે, સર્વે નંબર, આ બધી વસ્તુ લખી વ્યવસ્થિત પેક કરી અને નમૂનો આપણે મોકલવો. તો હવે લેબોરેટરી ક્યાં થઈ શકશે? તો યુનિવર્સિટીની અંદર થાય, KVK સેન્ટર નજીકનું હોય ત્યાં થાય, તેમજ આપણે નજીકની માર્કેટિંગ યાર્ડ છે ત્યાં પણ થઈ શકે, તેમજ પ્રાઇવેટ લેબોરેટરી છે એની અંદર પણ ચકાસણી થઈ શકે છે. અત્યારે પ્રાઇવેટ લેબોરેટરી પણ ઘણી છે, તો તમને ત્યાં રૂબરૂ જઈને જો તમે લેબોરેટરી કરાવશો તો તમને પૂરેપૂરી જાણકારી અને ઘણું બધું જાણવા પણ મળશે. તો હું તો ખાસ ભલામણ છે કે રૂબરૂ કરજો અને જરાક ખેડૂતોએ લેબોરેટરી કરાવવી જરૂરી છે.